અરે રામુ, હજુ આ આંબાની અંદર કેરીઓ કેમ નથી આવી? બરાબર ખાતર ને પાણી નથી આપતો કે શું? અરે શેઠજી, હજી તો કેરી હવે આવશે, હજી તો આવવાની શરૂઆત થઈ છે. અરે હા, પણ આટલી વાર ન હોય. અત્યાર સુધી તો કેરીઓ આવી જવી પડે. જો સામે જો કેવી કેરીઓ આવી છે, એમાં લાગે સારું પાણી મળ્યું છે. અરે શેઠજી, એ કેરીઓ આપણી નથી, એ તો ચક્કાભાઈની છે. પણ ચક્કાભાઈ તો મરી ગયા ને? હા શેઠજી, ચક્કાભાઈ તો મરી ગયા, પણ તેમની પત્ની અને મુન્નો છે. તો આ વાડી તો આપણે હવે જેમ તેમ કરી લેવી જ પડશે. ચાલો તેમની મુલાકાત કરીએ. અરે બેનજી, નમસ્કાર. કેમ છો? તબિયત પાણી સારી તો છે ને? હા શેઠજી, તબિયત પાણી એકદમ સારી છે. આવો બેસો, બોલો શું આવે તા? અરે ચકાભાઈને ગયા પછી તમારું ગુજરાન સારી રીતે ચાલે તો છે ને? બસ આ જોવા આવ્યો હતો. હા શેઠજી, મને અને મારા દીકરાને 2 ટાઈમનું ખાવાનું મળી રહે છે. આટલા દિવસ તો મેં કંઈ ન કર્યો, પણ હવે વાત કરું છું. ચકાભાઈએ મારી પાસે પૈસા લીધેલા, એ હવે તમારે ચૂકવવા પડશે. આ રહ્યા કાગળ, જોઈ લો. અરે શેઠજી, પણ તેમને તો મને કોઈ દિવસ આ વાત કરી નથી. અરે બેન, તમને વાત કરી હોય કે ના કરી હોય, એ મારી પાસેથી પૈસા લઈ ગયા છે, અને જોઈ લો તેમાં તેમની સહી છે. પણ શેઠજી, હું હવે આટલા બધા પૈસા ક્યાંથી લાવું? અરે બેન, એક કામ કરો, પેલી જે આંબાની વાડી છે એ મને આપી દો, એટલે બધો હિસાબ પૂરો થઈ જશે. અરે માં, શું સાચે તને લાગે છે કે પિતાજીએ શેઠજી પાસેથી પૈસા લીધા હતા? અરે ના, મને તો કોઈ દિવસ વાત નથી કરી. પણ શેઠજી આટલા મોટા માણસ છે, એ કોઈ દિવસ ખોટું બોલે ખરા? અરે તું અહીંયા શું કામ આવ્યો છે? અરે શેઠજી, હું મારા અને મારી મા માટે કેરીઓ લેવા આવ્યો છું. થોડી કેરીઓ લેવા દો. અરે ના, ખૂબ ઓછી કેરીઓ છે, આમાંથી તને ના મળે. ચાલ જા અહીંયાથી. અરે બેટા, શું થયું? કેરી ના લાવ્યો કે શું? અરે ના મમ્મી, તેઓએ મને કેરી ન આપી. કેમ? પણ કેમ ના આપી? તેમણે કહ્યું કે કેરીઓ ખૂબ ઓછી છે, એટલા માટે નહીં મળે. કઈ વાંધો નહીં દીકરા, આપણી પાસે માછલીઓનું તળાવ છે, તેનાથી આપણું ગુજરાન ચાલ્યું જશે. અરે પિતાજી, આ શું તમે હજુ મારા માટે સોનાનો હાર ના લાવ્યા? અરે હા બેટા, સોનાનો હાર આવી જશે. અરે સાંભળ, મુન્નાની વાડીઓની કેરીઓ વેચી જે પૈસા આવે છે, એ પૈસાનો તું મારી દીકરી માટે સોનાનો હાર બનાવી આવ. હા શેઠજી, જેવું તમે કહો. શું કહો છો પિતાજી? મુન્નાની વાડી તમે લઈ લીધી? હા બેટા, એ વાડી હવે આપણા કબજામાં છે. પિતાજી, હું મુન્નાને સાવ બરબાદ કરી દેવા માંગુ છું. અરે શેઠજી, મુન્નાની પાસે હજુ એક માછલીઓનો તળાવ છે. જો એ આપણા હાથ આવી જાય તો પૈસાની સારામાં સારી આવક થશે. હા એવું છે, તો ફરી પાછું તેમના ઘેર જવું પડશે. હા પિતાજી, જાઓ, તેને સાવ બરબાદ કરી દો. મારે એને બરબાદ થયેલો જોવો છે. અરે બેન, વાડી આપતા પણ હિસાબ પૂરો થતો નથી. તમે તમારું માછલીઓનું તળાવ અમને આપી દો તો હિસાબ પૂરો થઈ જશે. પણ શેઠજી, હું તળાવ તમને આપી દઉં તો અમે અમારું ગુજરાન કઈ રીતે ચલાવશું? અરે બેન, પણ તમારે હિસાબ તો પૂરો કરવો જ પડશે.
પછી શેઠજી ચકલીબેનનું તળાવ પણ લઈ લે છે. હવે ચકલીબેનના ઘરે કંઈ રહ્યું હોતું નથી. ખાવાના પણ ફાંફા પડવા લાગે છે. અરે માં તું રે, હું હમણાં જ કંઈક જમવાની વ્યવસ્થા કરીને આવું છું. અરે શેઠજી મારે થોડો સામાન જોઈએ છે. અરે મુન્ના, રોકડા પૈસા હોય તો બોલ, બાકીમાં સામાન હું નહીં આપું. અરે શેઠજી, પણ મારી પાસે રોકડા નથી, બાકીમાં જ આપી દો. ના ના, બાકીમાં કઈ રીતે આપું? તારી પાસે ના તો હવે આંબાની વાડી છે કે ના માછલીઓનું તળાવ. તું મને પૈસા પાછા કેવી રીતે આપે? પહેલાં પૈસા કમા અને પછી લેવા આવ. પણ શેઠજી, હું પૈસા કેવી રીતે કમાવું? અરે પૈસા કમાવા માટે શહેરમાં જા, ત્યાં તો ખૂબ સારા પૈસા મળશે તને. શહેરમાં? પણ કઈ રીતે? અરે પેલા રામુ કાકાના છોકરાને જો, શહેર ગયા ને કેટલો સમય થયો છે અને અત્યારે તો ખૂબ પૈસા છે તેની પાસે. હા, તો હવે હું પણ શહેર જઈશ, ખૂબ પૈસા કમાઈશ, પછી પાછો આવું છું. પછી તો ચકલીબેન અને મુન્નો શહેર જવા નીકળે છે. અરે બહેનજી, આ શું, તમે ક્યાંય જઈ રહ્યા છો? અમે શહેર જઈ રહ્યા છીએ. બસ હવે આ ઘર અને જમીન વધ્યું છે એ પણ બહુ જલ્દી મારું થઈ જશે. અરે આ તો મુન્નો લાગે છે. અરે આ ઘર કોનું છે? આ ઘર શેઠજીનું છે. પણ શેઠજી કોણ છે? શેઠજી જે હમણાં ગાડી લઈને ગયા એ શેઠજી. પણ આ ગાડી લઈને કોણ ગયું? એ ગાડી લઈને શેઠજી ગયા. પણ એ શેઠજી કોણ? અરે શેઠજી એ જે હમણાં ગાડી લઈને ગયા. અરે બેવકૂફ, પણ આ ઘર કોનું છે? અરે કહ્યું ને, આ ઘર શેઠજીનું છે, શેઠજીનું. અરે શેઠજી, અરે શેઠજી, જોયું તમે? મુન્નો એક ખૂબ મોટો માણસ બનીને આપણા ગામની અંદર આવ્યો છે. હા, શું વાત કરે છે? હા શેઠજી, મેં મુન્નાને ગાડી લઈને આવતા જોયો. એ ખૂબ મોટો પૈસાવાળો બની ગયો છે શેઠજી. હા, ચાલ તેની મુલાકાત લઈએ, ચાલ. અરે મુન્ના બેટા, તું તો ખૂબ મોટો થઈ ગયો છે. હા શેઠજી, હું મોટો થઈ ગયો છું. હા બેટા, મારી તો ઈચ્છા જ હતી કે તું ખૂબ મોટો ધન સંપત્તિ વાળો બને. હા, એટલે તો તમે મારી પાસેથી આંબાની વાડી અને તળાવ છીનવી લીધું. અરે ના બેટા, એ બધું તારું જ છે ને. મારું જ હતું તો મારી પાસેથી શા માટે પડાવ્યું? અરે બેટા, તું હવે ખોટું ના લગાવ. અરે વાત ખોટું લગાવવાની નહીં. મેં વાડી અને તળાવના બધા કાગળ તૈયાર કર્યા છે. હવે જુઓ, કોર્ટમાં કેસ કરું છું, પછી જોઉં છું તમે એ મને કેવું બધું પાછું આપો છો. અરે ના બેટા, અરે ના બેટા, એવું ના કર. હું તને બધું પાછું આપી દઈશ, તો એવું ના કરતો. બસ બધું તૈયાર થઈ ગયું છે અને હું આવતીકાલે જવાનો છું. અરે બેટા, તું મારી વાત સાંભળ. આ મારી આખી સંપત્તિનો વારસદાર હું તને બનાવવા માંગુ છું. આ બધું તારું જ છે. પણ એ કઈ રીતે? જો હું મારી દીકરીના તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તમારી દીકરી? પણ એ તો નાનપણથી જ મારા ઉપર ખૂબ ગુસ્સે થાય છે. એ માનશે ખરી? અરે બેટા, તું એની ચિંતા ના કર, એ તારી સાથે લગ્ન કરવા તૈયાર જ છે. હા, પણ મારી એક શરત છે, લગ્ન આજને આજ જ થવા જોઈએ. અરે હા બેટા, કઈ વાંધો નહીં, આજે જ લગ્ન થઈ જશે. પછી શેઠજી પોતાની દીકરીના લગ્ન મુન્નાની સાથે ધામધૂમથી કરે છે.
અરે અરે મુન્ના, આગળ ક્યાં જાય છે? તમારું ઘર તો પાછળ રહી ગયું. અરે ના ના શેઠજી, એ ઘર આપણું નથી, આપણું તો આ નાનું ઘર છે. તો પછી એ ઘર કોનું છે? એ ઘર મારા શેઠનું છે અને હું ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું.